હાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે એક જ ખૂબ અગત્યના ટોપિકની ચર્ચા કરી રહ્યા છે વિડીયોમાં, ફોરેન ટ્રેડ પોલિસી 2015-2020. ઓકે, અને ગયા વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે વિદેશ વેપાર એ ખરેખર એન્જિન ઓફ ગ્રોથ છે. એની યોગ્ય દિશા હોય, એનું યોગ્ય કમ્પોઝિશન હોય, અને સાથે જો આપણી વેપારની શરતો અનુકૂળ હોય તો એ દેશના આર્થિક વિકાસમાં ચોક્કસ ફરક પાડી શકે છે. એ રીતે વિદેશ વેપાર નીતિ એ આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, અગત્યનું સાધન છે. એસેન્શિયલી ઇટ ઇઝ અ ગાઈડલાઇન ઓફ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓફ પર્ટિક્યુલર કન્ટ્રી. એ માર્ગદર્શિકા છે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ગુડ્સ અને સર્વિસીસની. આપણે તમારા જે સિલેબસ છે એ પ્રમાણે નવી વિદેશ વેપાર નીતિ 2015 થી 2020ની ચર્ચા થઈ રહ્યા છે, અને આપણે આગળ જણાવ્યું જ છે કે એનો જે સમયગાળો છે એ એપ્રિલ 2015 થી માર્ચ 2020નો હતો, પણ હમણાં કોવિડ-19ની સિચ્યુએશનના કારણે એને 30 સપ્ટેમ્બર 2021 સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. ઓકે, નવી. તો એ આપણે એના ઉદ્દેશો જોયા તે રીતે કે ભાઈ $465 બિલિયન આપણી વધારીને નિકાસ વધારીને $900 બિલિયન કરવાનું, 2%થી આપણો જે વેપારમાં છે ફાળો છે એને 3.5% કરવાનું, ગુડ ગવર્નન્સ હોવી જોઈએ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સાથે એ આપણે ઓબ્જેક્ટિવ જોયા. હવે આપણે જોઈશું એના પાસાઓ, જે એના ફીચર્સ છે મેઇન, એ જોઈશું. હવે આ જે ટોપિક એવો છે એમાં ઘણી બધી ડિટેલ માંગી લે છે, એટલે આ ટોપિકની ચર્ચા આપણે ફાસ્ટ ના કરી શકીએ. આ જે છે એ હેડિંગ તમારે માત્ર એક્ઝામમાં હેડિંગ લખવાના છે, પણ અત્યાર સુધી તમે આગળની પોલિસી તો ભણ્યા નથી, એટલે મારી જવાબદારી છે કે એ શું છે, આ ફોકસ પ્રોડક્ટ સ્કીમ શું છે કે માર્કેટ સ્કીમ શું છે એ હું તમને જણાવીશ. પહેલાં ઇંગ્લિશમાં કહીશ અને એને પછી ગુજરાતીમાં ભાષાંતર કરીને તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. ઓકે, બુક સાથે રાખવી પડશે કેમ કે ઘણી બધી ડિટેલ છે, અને એ રીતે આપણે આગળ વધીશું. બરાબર, વિડીયો ધ્યાનથી જોજો, નહીં તો આ સ્કીમ ગોખવી પડશે. બરાબર, એટલે એકવાર સમજી લઈ તો વધારે સારી રીતે તમે શું કહે એક્ઝામમાં લખી શકશો. ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, તો પહેલું છે આપણે એના જે અલગ અગત્યના પાસા, અમુક પાસાઓની ચર્ચા કરીશું આપણે, કે પ્રવર્તમાન નિકાસ પ્રોત્સાહન યોજનાઓને બે નવી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવી છે. અત્યાર સુધીની જે પ્રીવિયસ ફોરેન ટ્રેડ પોલિસી હતી, જે જૂની વેપાર નીતિ, એ લોકોએ એ પોલિસીમાં જે પણ જે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવ્યા, જે પ્રોત્સાહન આપવામાં આવ્યા, એ બધા જ પ્રોત્સાહનોને બે હેડની અંદર સમાવી લેવામાં આવ્યા છે. એક છે ભારતમાંથી થતી ચીજ વસ્તુઓની નિકાસ અંગેની યોજના, અંગ્રેજીમાં એને MEIS કહીશું, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા. બે વસ્તુઓની આવે, વસ્તુઓની આયાત થાય, આયાત અને નિકાસ થાય, અને બીજું શાની આયાત નિકાસ થાય? સેવાઓની આયાત નિકાસ થાય. તો સેકન્ડ શું છે? ભારતમાંથી થતી સેવાઓની નિકાસ અંગેની યોજના, SEIS, સર્વિસ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. તો આ જેટલા પણ ઇન્સેન્ટિવ્સ અત્યાર સુધીની જે એ બધાને બે હેડની અંદર આવરી લેવામાં આવ્યા છે. કોઈ યોજના 2006માં ચાલુ કરવામાં આવી, કોઈ યોજના 2015માં ચાલુ કરવામાં આવી, એ બધાને જ બે સ્કીમ, બે જે હેડ છે એની અંદર, બે અમ્બ્રેલાની અંદર સમાવી લેવામાં આવી, ટૂંકમાં એવું કહે છે. તો આપણે ચર્ચા કરીશું કે આ શું છે. પહેલું છે ફોકસ પ્રોડક્ટ સ્કીમ. ઓકે, ફોકસ પ્રોડક્ટ સ્કીમ, FSP. બરાબર યાદ રાખજો, એક્ઝામમાં હેડિંગ લખશો તો ચાલશે, પણ એ સમજી લેવાની જરૂર છે કે ફોકસ પ્રોડક્ટ સ્કીમ શું છે. ઇટ વોઝ ઓલ્સો એ 2006માં અમલમાં આવી. એ નિકાસ પ્રોત્સાહન માટેની સ્કીમ છે. એનો ઓબ્જેક્ટિવ શું છે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધીસ સ્કીમ ઇઝ ટુ ઇન્સેન્ટિવાઇઝ એક્સપોર્ટ ઓફ સર્ટન પ્રોડક્ટ્સ વિચ હેવ હાઈ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી. હવે ભારત જેવા દેશમાં આપણે એવા જ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ, વધારે પ્રોત્સાહન આપવું જોઈએ કે જેની રોજગાર જનરેટ કરવાની ક્ષમતા વધારે હોય, જેની એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી વધારે હોય,
એને પ્રોત્સાહન આપવા હોય તો ફોરેન ટ્રેડ પોલિસી જે આવા ઉદ્યોગોને ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રમોટ કરવા માંગે, એવી જે પ્રોડક્ટ છે જેનાથી જેવી જે પ્રોડક્ટ છે જેનાથી વધારે લોકોને રોજગારી મળી શકતી હોય તો એમને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા જોઈએ. તો આ યોજના છે 2006માં શરૂ કરવામાં આવી છે અને આ નવી નીતિમાં પણ એને હેડમાં લેવામાં આવી છે. કયા હેડમાં? ભારતમાં થતી ચીજ વસ્તુઓની નિકાસ અંગેની યોજના. ગેટિંગ માય પોઈન્ટ? તો આ થયું પહેલું ફોકસ પ્રોડક્ટ સ્કીમ. સેકન્ડ છે ફોકસ માર્કેટ સ્કીમ. જેમ એક પ્રોડક્ટ પર આપણે ફોકસ કરીએ છીએ તેમ અહીંયા ફોકસ આના પર છે, પર્ટિક્યુલર માર્કેટ પર છે, બજાર પર છે. આ એફએમએસ શું છે? એફએમએસ ઇઝ એન એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ. એ પણ એક્સપોર્ટ નિકાસ પ્રોત્સાહન માટેની સ્કીમ છે અને એ પણ 2006માં લોન્ચ કરવામાં આવી હતી. હવે એનો ઓબ્જેક્ટિવ શું છે? એનો ઓબ્જેક્ટિવ છે કમ્પન્સેટ ઓર ઓફસેટ હાઈ ફ્રેટ કોસ્ટ એન્ડ અધર ડિસએડવાન્ટેજીસ ટુ સિલેક્ટેડ ઇન્ટરનેશનલ માર્કેટ વિથ અ વ્યૂ ટુ એનહાન્સ એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ. અંગ્રેજીમાં બરાબર સમજાવ્યું નહીં હશે, બરાબર સમજો કે આપણે કરવા માંગીએ છીએ આપણી એક્સપોર્ટની કોમ્પિટિટિવનેસ વધારવા માંગીએ છીએ, એટલે આપણી નિકાસો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક હોવી જોઈએ. અને સ્પર્ધાત્મક ક્યારે હોઈ શકે? કે જ્યારે એ અફોર્ડેબલ પ્રાઇસે મળે, એની જે કિંમત છે એ ઓછી હોવી જોઈએ. એટલે આમાં જે શું છે કે માર્કેટ છે, માની લે કે કોઈ પર્ટિક્યુલર માર્કેટ છે કે યુએસમાં એક્સપોર્ટ કરો છો કે તમે યુરોપિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરો છો, તો એનાથી જે બધા ડિસએડવાન્ટેજીસ અમુક જે હોય, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે થાય કે આ બધા કોસ્ટ થાય, અને જેટલું ઉત્પાદન ખર્ચ વધી જાય એટલી વસ્તુઓની કિંમત વધે, અને વસ્તુઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે આપણી જે નિકાસોની સ્પર્ધાત્મકતા ઘટે. તો આમાં એવું કરવામાં આવ્યું છે કઈ રીતે આ બધા જે ડિસએડવાન્ટેજ છે, ગેરલાભો છે, એને કમ્પન્સેટ કરવામાં આવે અને કઈ રીતે ઉત્પાદન ખર્ચને કે બીજા અન્ય ખર્ચને ઘટાડવામાં આવે, જેથી કરીને આપણી એક્સપોર્ટની કોમ્પિટિટિવનેસ બની રહે, આપણી જે નિકાસોની સ્પર્ધાત્મકતા બની રહે. ઓકે, તો આ એનો અર્થ હતો. ત્રીજું છે માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ. બંને વસ્તુ સાથે લેવામાં આવી છે, માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ. હવે એ જે વસ્તુ છે એ માર્કેટ લિંક ફોકસ પ્રોડક્ટ સ્કીમ છે, એનો ઇન્સેન્ટિવ, એનો ઓબ્જેક્ટિવ શું છે? ટુ ઇન્સેન્ટિવાઇઝ એક્સપોર્ટ ઓફ પ્રોડક્ટ્સ that have high employment intensity in rural and semi-urban area. હા, ફોકસ પ્રોડક્ટ સ્કીમમાં શું છે કે રોજગાર ક્ષમતા વધારે હોવી જોઈએ, એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી વધારે હોવી જોઈએ. એમાં પણ આ જ છે, પણ એમાં એક વધારે ઉમેરો છે કે એ કયા એરિયામાં? ગ્રામ્ય વિસ્તારમાં અને અર્ધ શહેરી વિસ્તારોમાં, સેમી અર્બન એરિયામાં જેની એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી વધારે હોય એવા જે પ્રોડક્ટ છે, એવા જે માર્કેટ છે એને આપણે વધારે પ્રોત્સાહન. તો એમાં લગભગ 150 જેટલી પ્રોડક્ટ સામેલ કરવામાં આવી છે, જેવી કે ફાર્મા પ્રોડક્ટ, સિન્થેટિક ટેક્સટાઇલ ફેબ્રિક્સ, ગ્લાસ પ્રોડક્ટ, ઓકે, એવી બધી જે હોય છે. અને એમાં કયા માર્કેટમાં? માર્કેટ લિંક છે. માર્કેટ કયા છે એમાં? ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝિલ એક્સેટ્રા. હવે જનરલી જે આપણી નિકાસો હોય છે એ ક્યાં તો યુએસમાં થતી હોય છે અથવા યુરોપિયન કન્ટ્રીઝમાં થાય છે. મોટા ભાગની આપણી નિકાસો એ આપણું મેઇન માર્કેટ છે, ટ્રેડિશનલ માર્કેટ છે. હવે આ જે માર્કેટ છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છે, એની સાથે આપણો વેપાર એટલો નથી. એટલે આ જે સ્કીમ છે એમાં એક એવું છે કે તમારે જેટલું જે એક્સપોર્ટ કરે છે એમાં 2% જેટલું જે છે એ કસ્ટમ ડ્યુટી માફ કરવામાં આવે છે. FOB વેલ્યુ કહેવાય, ફી ઓન બોર્ડ વેલ્યુ. જો તમે આ પ્રકારની 150 જેટલા પ્રોડક્ટ છે એ સિલેક્ટ કરેલા પ્રોડક્ટની એક્સપોર્ટ કરશો અને આ પર્ટિક્યુલર માર્કેટમાં એક્સપોર્ટ કરશો તો તમને આ પ્રકારના પ્રોત્સાહનો મળશે. એને કહેવાય માર્કેટ લિંક ફોકસ પ્રોડક્ટ સ્કીમ. ગેટિંગ માય પોઈન્ટ? તો આ છે યોજના. નેક્સ્ટ છે એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સેન્ટિવ સ્કીમ. હવે એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? The scheme offers a duty credit script equivalent to 10% of FOB value of agriculture export for particular year with certain condition
Under this scheme, agriculture exporters can import specified capital goods. ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ એ શું છે? એ એક્સપોર્ટ પ્રમોશન મેજર છે. એમાં એવું છે કે જો તમે હોય તો એ ધ પર્પસ ઓફ સ્કીમ ઇઝ ટુ પ્રમોટ એક્સપોર્ટ બાય ગિવિંગ ઇમ્પોર્ટ ટેરિફ. એ તમારી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટેરિફ છે, આયાત જકાત છે, કસ્ટમ ડ્યુટીમાં તમને રાહત આપે છે. તો એગ્રીકલ્ચરલ જે આ જે સ્કીમ છે એમાં જો તમે સર્ટન પ્રોડક્ટની, કોઈ ચોક્કસ પ્રોડક્ટની એક્સપોર્ટ કરશો અને જે સરકારે નક્કી કરેલી શરતોને આધીન હશે જો હોય તો તમને 10% જેટલું વળતર મળશે. એફઓબીનું 10% જેટલું વળતર મળશે. આ ઉપરાંત આ જે સ્કીમ છે એમાં એગ્રીકલ્ચરને એક્સપોર્ટને કેટલીક વસ્તુઓ આયાત કરવાની પણ એમાં છૂટછાટ આપવામાં આવી છે. આયાત કરવાની પણ જે કેપિટલ ગુડ્સ છે, મૂડી સાધનો છે, એની પણ છૂટ આપવામાં આવી છે. તો આ થઈ એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સેન્ટિવ સ્કીમ. અને લાસ્ટ છે વિશેષ કૃષિ ગ્રામીણ ઉદ્યોગ યોજના. હવે આ વિશેષ કૃષિ ગ્રામીણ ઉદ્યોગ યોજના શું છે એ પણ પેલા ફોકસ માટે કેમ VKGUY કમ્પન્સેટ ધ હાઈ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એન્ડ ઓફસેટ ધ અધર ડિસએડવાન્ટેજ ટુ પ્રમોટ એક્સપોર્ટ. આ બધા શું છે? નિકાસ પ્રોત્સાહનો છે. એટલે આમાં પણ શું થાય કે જો તમે એક્સપોર્ટ કરતા હોય તો તમારે પહેલાં તો સૌથી વધુ કે વાહન વ્યવહાર ખર્ચ તમારો એ ઘટાડવો પડે. કેમ કે એ જો વધી જાય, ટ્રાન્સપોર્ટેશન વધી જાય તો એક પ્રકારનું ડિસએડવાન્ટેજ થઈ જાય, તમારી વસ્તુઓની કિંમત વધી જાય અને સ્પર્ધાત્મકતા ઘટે. એટલે એમાં કમ્પન્સેટ કરવામાં ટ્રાય કરવામાં આવે છે. એમાં પણ જે અમુક પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં આવી છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, ખેતી ઉત્પાદન અને એના વેલ્યુ આનંદ, માઇનોર ફોરેસ્ટ પ્રોડક્ટ એટલે આપણે જંગલની પ્રોડક્ટ હોય છે, એ ગ્રામ ઉદ્યોગની પ્રોડક્ટ છે. અને બીજી પ્રોડક્ટ છે માઇનર ફોરેસ્ટ બેઝ પ્રોડક્ટ, જંગલ આધારિત ઉત્પાદનો. આ જે બધી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પર 5% જેટલું તમને વળતર આપવામાં આવે છે, એફઓબી વેલ્યુના 5%. અને એની સાથે જો તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ વગેરેનું જો એક્સપોર્ટ કરતા હોય તો 2% એ ફ્રી ઓન બોર્ડનું વળતર આપવામાં આવશે. તો આ બધી યોજનાઓ છે. ફરીથી એકવાર કહું છું, એક્ઝામમાં હેડિંગ લખશો તો ચાલશે. તમને મારો પર્પસ હતો કે તમને આ વિશે થોડી જાણકારી મળે એટલે તમને જાણકારી આપી છે. તો આ થઈ ચીજ વસ્તુઓની નિકાસ, ફોકસ પ્રોડક્ટ સ્કીમ, ફોકસ માર્કેટ સ્કીમ, માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ, એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સેન્ટિવ સ્કીમ એન્ડ લાસ્ટ વિશેષ કૃષિ ગ્રામીણ ઉદ્યોગ યોજના. હવે એની સાથે આપણે જાણીએ જ છીએ કે જેમ ચીજ વસ્તુઓની નિકાસ જરૂરી છે તેમ સેવાઓની નિકાસ પણ છે. અને આ જે છે એ ભારતમાં થતી સેવાઓની નિકાસ અંગેની યોજના સર્વિસ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. આમાં પણ જો તમે ભારત દેશમાંથી નિકાસ કરતા હોય, આ સ્કીમ 2015માં બનાવી, તો અંડર ધ SEIS સ્કીમ ધ ગવર્મેન્ટ વિલ ગીવ ઇન્સેન્ટિવ ઇન ધ range of 3% to 5% of all services producer who are providing services from India. કોઈ પણ પ્રકારની સર્વિસીસની તમે એક્સપોર્ટ કરતા હોય, કોઈ પણ, હવે તમારે એમાં સર્વિસીસમાં બહુ બધું આવે, ટુરિઝમ ને, ઇન્સ્યોરન્સ ને, બેન્કિંગથી માંડીને કંઈ પણ સર્વિસીસ એક્સપોર્ટ કરતા હોય, ટેકનિકલ સર્વિસીસ, જે બી સર્વિસીસ, તો એમાં 3% થી 5% સુધીનું જે તમારું ડ્યુટી સ્ક્રિપ વેલ્યુ છે એનું વળતર આપવામાં આવશે એને નિકાસ પ્રોત્સાહન તરીકે. તો આ જે સ્કીમ છે. ઓકે, તો પહેલા પોઈન્ટ આપણે શું થયું કે જેટલી બધી યોજનાઓ અત્યાર સુધીની પ્રીવિયસ ફોરેન ટ્રેડ પોલિસીએ બનાવી હતી એને 2 હેડમાં કરવામાં આવ્યા છે. એક છે MEIS, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, અને સેકન્ડ છે સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા. હવે સેકન્ડ પોઈન્ટ જોઈશું. હવે સરકાર પ્રમોટ કરવા માંગે છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને વિશિષ્ટ આર્થિક ઝોન કહેવાય છે. હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે? એ ડ્યુટી ફ્રી ઇન્ક્લેવ છે. એટલે એ એવો વિસ્તાર છે કે જ્યાં જે સરકારના જે કર અંગેના કે બીજા જે કાયદા છે એ રીતે અમલ થતા નથી. ત્યાં ઘણી બધી છૂટછાઓ આપવામાં આવે છે. ઓકે, તો ઓબ્વિયસલી કે આ જે બંને યોજનાઓ છે એ SEZ પર લાગુ કરવામાં આવી છે. જો તમારું એકમ SEZ માં ઓપરેટ કરતું હોય
તો આ બે યોજનાઓનો લાભ તમને આપોઆપ મળી જશે, તમને અલગથી કરવાનું જરૂર નથી. ઇફ યોર યુનિટ ઇઝ ઓપરેટિંગ અંડર SEZ, ઓલ એ અને બી બંને લાગુ પડશે SEZના ઉદ્યોગ પર. આ રીતે SEZને પ્રમોટ કરવાનો એક શું કે હેતુ છે, કેમ કે SEZનો મુખ્ય હેતુ જ છે તમે કઈ રીતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરી શકો, એક્સપોર્ટ પ્રમોશન કરી શકો, એ જ એના ઓબ્જેક્ટિવ્સમાં આવે છે. એટલે આ જે બંને યોજનાઓનો લાભ SEZમાં ઓપરેટ થયેલા ઓપરેટિંગ યુનિટને મળી શકે છે. આજના દિવસ પૂરતું આટલું રહેશે. ધીરે ધીરે બીજા ફીચર્સની પણ આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.